ગુડ મોર્નિંગ. જો એકમ 9 તહેવારો, એમાં અધ્યયન સંપુટમાં આપણે જુદી જુદી પેટર્ન ગોઠવવાની છે. તો આજે આપણે એ પેટર્નની ગોઠવણી કરતા શીખીએ. પછી જુઓ, આ જગ્યા આપી છે ને, એમાં તમારે દોરવાનું પણ છે. તો ચાલો આપણે તેની પ્રેક્ટિસ કરી લઈએ. જુઓ, પેટર્ન એટલે શું? તો વસ્તુની સરસ રીતે ગોઠવણી, યોગ્ય ગોઠવણી. જુઓ, મારી પાસે આટલા કાર્ડ છે. હવે જુઓ, હું આવી રીતે ગોઠવું તો કેવું લાગે બોલો? હા, સારું લાગે નહીં. હવે જુઓ, હું એને જો ક્રમ મુજબ ગોઠવું, એક ગોળ ગોઠવ્યું, પછી ચોરસ ગોઠવ્યું, પછી એક ગોળ, પછી ચોરસ, પછી ગોળ, પછી ચોરસ, આ રીતે ગોઠવું તો કેવું લાગે? હે ને, સરસ લાગે ને? હા. પછી જુઓ, મારી જોડે 2 ગોળ હોય તો હું 2 ગોળ મૂકું, પછી એક લંબચોરસ, તો એક લંબચોરસ મૂક્યું. હવે કેટલા ગોળ આવે? 2. હા, 2 ગોળ. અને પછી શું આવે? હા, એક લંબચોરસ આવે. તો આ રીતે ગોઠવણી કરીએ તો વ્યવસ્થિત રીતે લાગે, હે ને? તો આપણે એ રીતે આજે આકારોની અને પછી સંખ્યાની પણ પેટર્ન ગોઠવવાની છે. તમને 1 થી 100 સરસ રીતે આવડી ગયું છે. હવે આપણે એની આગળ શીખવાનું, એની યોગ્ય રીતે ગોઠવણી કરવાની. જુઓ, અહીં આ ગોળના કાર્ડ છે, હે ને? એમાં મેં આકારો દોર્યા છે. એ આકારોને તમારે સમજી વિચારી અને આગળ પેટર્ન બનાવવાની છે. ચાલો દર્શનભાઈ, પહેલી પેટર્ન બનાવો બેટા. ચાલો, આ પહેલી પેટર્ન તમારે પૂરી કરવાની છે. હા, આકારો લઈ લો એમાંથી. ચાલો, સમજીને વિચારીને મૂકવાનું. હો બેટા, અહીં જોવાનું. ચલો, આ કેવો આકાર છે? તો એનાથી આ સીધો, ઉલટો, એ રીતે જોવાનું. હા, વિચાર. અરે વાહ, અંગ્રેજીનો કયો અક્ષર છે આ? હા, આર આકાર છે, હે ને? આરનો આકાર છે. અરે વાહ ભાઈ, દર્શને સાચી પેટર્ન બનાવી ને? હા, ખૂબ સરસ. ચાલો, હવે માનવ. ચલો માનવ ભૈયા, જો બીજી પેટર્ન માનવ બનાવશે, હે ને માનવ? જુઓ, અહીં મેં સ્માઇલી ફેસ અને ઉદાસ મોઢું એવું મૂક્યું છે. તો તમારે વિચારવાનું કે હવે કયા આકારનું મોં આવશે. ચાલો બેટા, જુઓ તો આ બધા ખોલી દો. હવે વિચારો. ચલો વિચારો. બેટા બનાવો. ચાલો, પહેલાં હું શરૂઆત કરી આપું, બરાબર ને? ચલો, હવે કયો ફેસ આવશે? કયું મોઢું આવશે બેટા? હસતો ફેસ. કયો ફેસ આવશે? ચલો, જાતે વિચારવાનું બેટા થોડું. જુઓ, પહેલા બધા સીધા ગોઠવી દો એટલે તરત ખબર પડે કે કયો ચહેરો આવશે. પછી વિચારવાનું, ગોઠવ્યા પછી જોવાનું. ગલત થઈ જાય તો પાછું સુધારી દેવાનું બેટા. એના જેવો જ આવે કે એનાથી અલગ, આમ જોતા આવવાનું આગળથી. ટીચરે જે 2 ગોઠવ્યા એ પ્રમાણે તમારે પેટર્નને આગળ વધારવાની છે. ચાલો, માનવે બરાબર ગોઠવ્યું ભાઈ? હા. ચાલો, જોતા જાઓ પહેલેથી. હા, સ્માઈલી ફેસ, ઉદાસ, સ્માઈલી, ઉદાસ. હા, એટલે કે આમ સીધું ગોળ છે, આ ઊંધું ગોળ. એ પ્રમાણે આખી પેટર્ન અહીં પૂરી થાય છે. ખૂબ સરસ. ચાલો, હવે આ લઈ લો બેટા. ચાલો, હવે આપણે પાન અને ફૂલ લઈ લઈએ. પાન અને ફૂલની પેટર્ન બનાવવાની છે. તો ચાલો લાવો બેટા. હવે જુઓ, હું જે પ્રમાણે કરું એ પ્રમાણે પેટર્ન આગળ વધારવાની છે. ચલો રાજવીબેન. ચલો વિહાની આવી જાય. જુઓ, અહીં શું મૂક્યું છે? મને કહો વિહાની, શું મૂક્યું પહેલા?
હા, તો હવે પેટર્ન કેવી રીતે આગળ વધશે? 2 પાન 1 ફૂલ. તો હવે કયું ચિત્ર આવશે? અરે વાહ ભાઈ, શાબાશ, ક્લેપ કર દો ભાઈ. અરે વાહ, ખૂબ સરસ. ચાલો હવે એ પેટર્ન લઈ લો બેટા. હવે આપણે બીજી પેટર્ન લઈ લઈએ. ચાલો હવે આપણે તારા અને મણકાની પેટર્ન બનાવીએ છીએ. તો જુઓ, કેટલા સ્ટાર મૂક્યા ટીચરે? હે, પછી મણકાની શેર મૂકી છે. તો હવે પેટર્ન કેવી રીતે આગળ વધશે બેટા? રાજવીબેન, ચાલો ધ્રુવાંગભાઈ બનાવો. કેવી રીતે પેટર્ન આગળ વધશે બેટા? 2 તારા ખૂબ સરસ. અરે વાહ ભાઈ, ક્લેપ કર દો ધ્રુવાંગ માટે. ખૂબ સરસ બેટા, વેરી ગુડ. ચાલો એ પેટર્ન લઈ લો. હવે આપણે નવી પેટર્ન બનાવીએ. ચલો, ફૂલ અને પાન. ચાલો 3 ફૂલ મૂક્યા અને 1 પાન મૂક્યું. તો ચાલો વિહાનભાઈ, હવે કેટલા ફૂલ આવશે? ચાલો મૂકો બેટા. ખૂબ સરસ બેટા. અરે વાહ, ચાલો વિહાનભાઈ, કે મસ્ત પેટર્ન બનાવી ને. શાબાશ બેટા. હવે આપણે જુઓ, અહીં ટપકાની પેટર્ન બનાવી છે ને. જુઓ, ટપકાને આપણે કેવી રીતે ગોઠવવાના છે? તો જુઓ, અહીં મેં ગણવાના છે. તમારા મણકા કેટલા મણકા છે આમાં? બોલો, ગણો તો. હે, 5 છે. અને તમારે વચ્ચે 1 મણકો મૂકવાનો છે. વચ્ચે 1 મણકાની શેર મૂકતું જવાનું. ચાલો, જેમ ખૂટતું જાય એમ તમારે પેટર્ન મૂકતી જવાની. હા, જુઓ. જુઓ, આ બાજુથી ચડતા ક્રમમાં પેટર્ન બનશે અને આ બાજુ ઉતરતા ક્રમમાં. ચલો રાજવીબેન, અહીં કેટલા મણકા છે ગણો બેટા? 1 2 3 4 5. હા, અને વચ્ચે 1 પેટર્ન મૂકવાની. તો આ બાજુ કેટલા મણકા છે? 4. અરે વાહ બેટા. ચાલો ગણો. 5 4 3 2 1. તો હવે કેટલા આવશે મણકા? ચલો મૂકો. હવે આપણે ઉતરતો ક્રમ ગોઠવીએ છીએ. શાબાશ, વેરી ગુડ. ચાલો હવે બધા ગણો તો ભાઈ સાચી પેટર્ન બનાવી. હા, ચાલો બધા બોલો મારી સાથે. 5 4 3 2 1. હવે ચડતો ઉતરતો ક્રમ 1 2 3 આ બાજુ આપણે 1 મણકો ઓછો કરતા ગયા અને અહીં 1 મણકો વધારતા ગયા. ચાલો, તમને આ પેટર્નની સમજણ પડી ગઈ. હવે તમારી અધ્યયન સંપુટમાં તમારે દોરવાનું રહેશે. હવે આપણે આ જ રીતે સંખ્યાની પેટર્ન જોઈએ. જુઓ, અધ્યયન સંપુટના પેજ નંબર 48 ઉપર જો આવી પેટર્ન આપી છે. જો આ ખાના છે, આમાં અહીં 10 લખ્યા છે, અહીં 20 લખ્યા છે, અહીં 30 લખ્યા છે. એમ પેટર્ન આગળ વધારવાની છે. ચાલો આપણે સમજતા જઈએ અને લખીએ. ચાલો બધાની નજર અહીં હો બેટા. જુઓ,
આમાં 1 લખ્યા છે 1 અને 3. તો મને કહો 1 પછી મેં 3 કેમ લખ્યા છે? તો કેટલાનો કૂદકો માર્યો? હે, 1નો કૂદકો માર્યો ને. તો હવે આરતીબેન આ પેટર્ન તમારે પૂરી કરવાની છે બેટા. અહીં 3 હોય તો અહીં કયો અંક આવશે? 5. કયો અંક આવશે બેટા? 5. મૂકતા જાઓ. હા, શાબાશ. લઈ લેવાનું, બાજુમાં પડ્યો હોય ને અંક ગોઠવેલામાં. તો ચલો 5. અરે વાહ. ગણતા જવાનું. 7માં 2નો કૂદકો માર્યો છે. 9. અરે વાહ. 9 પછી 10. 11. અરે વાહ. અરે વાહ બેટા, ચાલો ખૂબ સરસ. ચાલો બધા બોલો તો. 1 પછી 3 હતા તો 3. અરે વાહ, ખૂબ સરસ. ચાલો હવે આપણે બીજી પેટર્ન સમજીએ. જુઓ, આ પેટર્નમાં અહીં કેટલા લખ્યા છે? 5 અને પછી 10. હા 10. તો જુઓ 5 પછી મેં 6, 7 કે 8 નથી લખ્યા, પણ સીધા 10 લખ્યા. તો હવે તમારે ગણવાનું કે ટીચરે કેટલી સંખ્યાનો કૂદકો મારીને 10 મૂક્યા છે. તો 5 પછી ગણવાનું બેટા. જુઓ, જેને ના ફાવે ને એમ ગણો. તો ચલો બધા ગણો. તો 6, 7, 10. 10 આવે ને તો કેટલી સંખ્યા ઉમેરી 5માં? તો 10 આવ્યા 5. તો ચાલો હવે 5 સંખ્યા ઉમેરતા જવાનું અને લખતા જવાનું. ચાલો કોણ કરશે 5 ના કૂદકાનું? હા, તો પ્રિન્સીબેન તમે કરો બેટા. ચલો 5, 10. હવે કેટલા આવશે પ્રિન્સી? અરે વાહ બેટા, આમ હાથેથી ગણીને ઉમેરતા જવાનું. દર્શન ભાઈ, બીજા બધાએ ગણવાનું તો ખરું જ હાથેથી. ચલો અહીં 15માં 5 ઉમેરવા પડે ને. તો ચાલો ઉમેરતા જાઓ ને ગણતા જાઓ. અરે વાહ બેટા. 20. ચલો બધા ગણો. તો 20માં 5 ઉમેરો. 21, 22, 23, 24, 25. ખૂબ સરસ. 25. હવે 25માં 5 ઉમેરીએ તો 26, 27, 28, 30. વેરી ગુડ. ચાલો બેટા. અરે વાહ ભાઈ. ચાલો તો બધા એક સાથે બોલો. 5 ની ગણતરી. ચલો 5, 10, 20, 25, 30. 5 ને 5 10. પછી 10 ને 5 15 ને 5 20. 20 ને 5 25 ને 5. અરે વાહ બેટા, ખૂબ સરસ. ચાલો હવે આગળની પેટર્ન જુઓ. હવે આ પેટર્ન ઉપર દરેકનું ધ્યાન. અહીં કેટલા છે? 22. અને અહીં કેટલા લખ્યા છે મેં? 21. તો કેમ આવું કર્યું ભાઈ? શું કર્યું ટીચરે? આગળ જવાના બદલે પાછળ. એટલે કે એક સંખ્યા ઓછી કરીને લખી છે. ચાલો આ પેટર્ન કોણ બનાવશે? હા, તન્વીબેન બનાવો. ચલો તન્વી, જોવાનું બેટા. આ કેટલા છે? 22. હા, તો 22 માંથી આપણે એક ઓછું કરીએ તો કેટલા થાય? આ લખેલા જ છે, બોલો. 21. હા, 21. તો હવે કઈ સંખ્યા આવશે? 20. અરે વાહ, 20. અને પછી બોલો બોલો, બીજા એ બોલાય. બરાબર બેટા. ખૂબ સરસ. બોલતા જવાનું એક એક સંખ્યા ઓછી કરીને. 18. હા. 17. આપણે ઉલટા આંક બોલીએ છીએ ને એ રીતની પેટર્ન છે. ચાલો બધા એક સાથે ઉલટા ક્રમમાં બોલો. 17. ખૂબ સરસ. ચાલો હવે આગળની નવી પેટર્ન. ચાલો અવનીબેન જુઓ, આ પેટર્નમાં શું કરવાનું છે? યશવી, અવની જે બનાવો હો બેટા. ચાલો આ કેટલા છે? 10. હા, હવે જુઓ વચ્ચે મેં કઈ લખ્યું નથી અને 30 લખ્યા છે. તો વચ્ચે કઈ સંખ્યા આવશે? કેમ કેમ ભાઈ 20 આવશે? કેટલાનો કૂદકો માર્યો? અરે વાહ, હોશિયાર થઈ ગયા. ચાલો બોલતા જાઓ બેટા. 20, 30, 40, 50.
10 ઉમેરતા જઈએ એટલે અરે વાહ ખૂબ સરસ. અને ભાઈ 60 માં 10 ઉમેરીએ તો 70. ખૂબ સરસ. એમ પેટર્ન આગળ 10 ઉમેરીને વધતી જાય. ચાલો હવે જુઓ, આ થોડું ધ્યાન આપજો હા બેટા. અહીં કેટલા છે? 9 છે. હે 9 અને પછી કશું લખ્યું નથી અને અહીં 29 લખ્યા છે. હે 29. તો અહીં કઈ સંખ્યા મૂકીએ તો આપણને અહીં 29 સંખ્યા સાચી પડે? કેમ ભાઈ 19 મૂકવાના? હે 19 કેમ મૂકવાના? બોલો કેટલાનો કૂદકો હશે આ? 10. અરે વાહ, જુઓ કેવી રીતે ગણવાનું. અહીં 9 છે અને અહીં પણ 9 છે એકમના અંકમાં, એટલે 9 માં 10 ઉમેરીએ એટલે પાછા કેટલા આવે? 19. અને 19 ને 10 29. એમ 10 નો કૂદકો મારવાનો છે. ચાલો બેટા મૂકતા જાઓ સંખ્યા શોધીને. 19 અરે વાહ ખૂબ સરસ. ચલો ક્લેપ કરી દો ભાઈ. અરે વાહ. ચલો હવે બધા બોલો, અહીંથી બોલો. 9 અરે વાહ ક્લેપ કરી દો. હવે અધ્યયન સંપુટમાં બધાને સમજણ પડી જશે ને લખવાની. હા તો ચલો પેજ નંબર 48 પર તમારે સંખ્યાની પેટર્ન બનાવીને લખવાની છે. જ્યાં જ્યાં ખાલી ખાના હોય ત્યાં તમારે યોગ્ય સંખ્યા મૂકવાની. જુઓ આગળની બે સંખ્યાની સંગતતા જોવાની. કંઈ 5 છે ને 10 છે તો કેટલી સંખ્યાનો કૂદકો માર્યો તે ગણી કાઢવાનું છે આપણે.